મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? આજનો સવારનો સમય કેવો છે? શું આનંદદાયક છો? શું તમે સુખદ છો? શું તમે આ સ્થળ જોયું છે? તે ખૂબ જ સુખદ સ્થળ લાગે છે. તે કયું સ્થળ છે આમ વિચારો છો? તે મ્યાનમાર દેશની અંદર ભૂતપૂર્વ બર્મા વિશે કહ્યું હતું ને, ત્યાં એક મોટી નદી વહે છે, યાંગુન નદી કહેવાય છે. હું તે નદીના કિનારે તમારી સાથે વાત કરું છું. તે ખૂબ જ એક વિશાળ નદી છે. જો તમે નીચે જુઓ છો તો તમે આ નદીને સમુદ્રમાં ભળી જતી જોઈ શકો છો. અહીંથી તમારી સાથે વાત કરવાનો મને ખૂબ જ આનંદ થાય છે. મ્યાનમાર દેશ તે ખૂબ જ એવો સુંદર દેશ છે અને આશીર્વાદિત દેશ છે. પરંતુ અહીંના લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપણે અહીં શાંતિ માટે પ્રાર્થના કરવાની જરૂર છે. ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને ઘણું મોટું છે અને ત્યાં ઘણો રક્તપાત પણ થયો છે. આપણે તેના માટે પ્રાર્થના કરવાની છે. અહીં માટે અમે આંસુઓ સાથે પ્રાર્થના કરી રહ્યા છીએ અને અમે વિશ્વાસ કરીએ છીએ કે પરિવર્તન આવશે. તમે પણ આ રાષ્ટ્ર માટે પ્રાર્થના કરજો, ઠીક છે? સારું, એ બાજુ પર રહેવા દો. મારું જે જીવન છે તે પણ સમસ્યાઓથી, સંઘર્ષોથી ભરાયેલું છે. શું આવી રીતે વિચારો છો? આજે પરમેશ્વર તમને એક વચન આપી રહ્યા છે. યશાયા તેનો 32મો અધ્યાય અને તેની 18મી કલમમાં, મારા લોકો શાંતિના સ્થાનમાં, નિર્ભય આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામ સ્થાનોમાં રહેશે. પ્રભુ શું કહે છે તમે જુઓ છો? મારા લોકો શાંતિના સ્થાનની અંદર, નિર્ભય આવાસોની અંદર, સ્વસ્થ વિશ્રામ સ્થાનમાં રહેશે. અમે વિશ્રામ સ્થાન વગર ભટકીએ છીએ. અમારું પોતાનું ઘર રહેતું તો સ્થાયી રહેતા. અમે ઘરે ઘરે સ્થળાંતર કરીએ છીએ. નોકરી બદલાતી રહે છે. અમે લોકો સ્થાપિત થઈ શકતા નથી. અમારા બાળકોના જીવન પર અસર પડે છે. અમે શાંતિથી રહી શકતા નથી. પ્રભુ કહે છે કે મારા જે લોકો છે તે શાંતિપૂર્ણ સ્થળોએ રહેશે, તે લોકો સુરક્ષિત સ્થળોએ રહેશે અને શાંત સ્થળોએ રહેશે. પ્રભુ આવી રીતે વચન આપી રહ્યા છે. જ્યારે હું વિદેશમાં ગયો હતો, એક સેવા માટે ગયો હતો, ત્યાં એક ભાઈ હતા. તેમણે મને નિવાસસ્થાનમાં આવકારવા માટે બોલાવ્યો. જ્યારે તે મને તેમના ઘરે લઈ ગયા, શેરી ખૂબ જ સાંકડી હતી. તે બધે લોકોથી ખૂબ ભીડ હતી. તે તોફાની વિસ્તાર એવી રીતે લાગતું હતું. તેમણે મને ઝડપથી અંદર લઈ ગયા. તેમણે કહ્યું, બહાર નીકળવું ન જોઈએ. અમે આમ કરશું તો એક સમસ્યા બની જશે. આ જે વિસ્તાર છે તે સારો નથી. આ વિસ્તાર શાંતિપૂર્ણ નથી. અહીં ઘણા બધા ગુંડાઓ, દારૂડિયા અને દુષ્ટ લોકો તે હંમેશા ફરતા રહે છે. અમે ઘરે હોઈએ તો સલામત છીએ. જો બહાર નીકળશું તો પછી અંધાધૂંધી થશે. તેમણે મને પ્રાર્થના કરવા કહ્યું કે પ્રભુ અમને સારી જગ્યા આપે અને એક શાંતિપૂર્ણ નિવાસસ્થાનમાં અમને અહીંથી ખસેડી નાખે. અને ખરેખર તે એક પીડાદાયક અને ભયાનક પરિસ્થિતિ હતી જ્યાં તેઓ ખુશીથી રહી શકતા ન હતા. મેં તેમના માટે પ્રાર્થના કરી. જ્યારે હું 1 વર્ષ પછી ફરીથી ત્યાં ગયો, તેમણે મને કહ્યું કે અમે અમારા માટે ખૂબ જ સરસ ઘર ખરીદી લીધું છે. પ્રભુએ અમને ખૂબ જ શાંતિપૂર્ણ નિવાસસ્થાન આપ્યું. જ્યારે ગયું તો ખૂબ જ શાંતિ હતી. રસ્તાઓ પહોળા હતા. ઘરની બહાર એક સરસ બાગકામ પણ હતું. ખરેખર શાંતિપૂર્ણ વાતાવરણ. મેં તેમને કહ્યું કે આ જગ્યા તેમના પહેલા વિસ્તાર કરતાં કેટલી અલગ છે. હા ભાઈ, અલગ છે. પરમેશ્વરે અમારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો, તેને સાંભળી છે અને અમને એક શાંતિપૂર્ણ નિવાસસ્થાનમાં લાવ્યા છે. પડોશીઓ તે ખૂબ જ શાંત છે અને ખૂબ જ સારા છે. સ્વભાવમાં ખૂબ જ સારા છે. આખો વિસ્તાર ખૂબ જ શાંત છે અને આખો વિસ્તાર શાંતિપૂર્ણ છે. ચાલવા માટે પણ ખૂબ જ એવું યોગ્ય જગ્યા છે. તે જ પ્રભુનું વચન છે ને. હું તેમને શાંતિપૂર્ણ એવા એક નિવાસસ્થાનમાં રહેવા માટે લઈશ. તમે કોણ છો? મારા લોકો. શું તમે પરમેશ્વરના લોકો છો? શું પરમેશ્વરના બાળકો છો? પરમેશ્વરના જે લોકો છે તે કેવા હોવા જોઈએ? જેમ તે પવિત્ર છે તેવી રીતે પવિત્ર હોવા જોઈએ. જેમ તે પ્રેમાળ છે તેવી રીતે પ્રેમાળ હોવા જોઈએ. જેમ તે નમ્ર છે તેવી રીતે નમ્ર હોવા જોઈએ. તો પછી તે પ્રભુના લોકો કહેવાશે. જો તમે પોતાની ઈચ્છા મુજબ પાપમાં રહો છો, હું પણ પ્રભુના લોકો છું, તેમને પણ આશીર્વાદ આપવો જોઈએ, આવી રીતે કહેશો તો તે કેવી રીતે શક્ય છે? તમારા હૃદયમાં ઈસુ હોવા જોઈએ. તેમના બાળકો હોવાનું, લોકો હોવાનું જે અનુભવ છે, એ અનુભવ તમારા જીવનમાં રહેશે તો જ પરમેશ્વર તમારા માટે બધું જ કરશે. તે તમને શાંતિપૂર્ણ નિવાસ સ્થાનોમાં રહેવા દેશે. તે તમને શાંત અને વિશ્રામ સ્થાનોમાં રહેવા દેશે. તે તમારા માટે કરશે. તે તમને રહેવા માટે ઘર આપશે. તે તમને કાયમી નોકરી આપશે, સારો વ્યવસાય આપશે. શું તમને તે વિશ્વાસ છે? હું ભટકતો રહું છું, કોઈ આરામ નથી, આમ વિચારો છો? આજે આ વચન ઉપર તમે કબૂલાત કરી પ્રાર્થના કરો. તમારા દરેક કાર્યમાં તે આશીર્વાદ આપશે, જેથી તમે ધન્ય જગ્યાએ રહી શકશો. પ્રભુ આશીર્વાદ આપશે. શું વિશ્વાસ કરો છો? હે ઈશુ, મારે તમારા લોકોમાં રહેવું જોઈએ.
તમારા બાળકો, તમારો પરિવાર તે કાયમ માટે રહેવું જોઈએ. તમે અમને શાંતિપૂર્ણ નિવાસ સ્થાનમાં, વિશ્રામ સ્થાનોમાં પ્રભુ તમે શાંતિથી અમને રહેવા દેશો એવી રીતે તમે અમને વચન આપ્યું છે. પ્રભુ અમને એવી ભૂમિ આપો જ્યાં અમે શાંતિથી, સુરક્ષિત રીતે અને શાંતિથી રહી શકીએ. પ્રભુ તમે આશીર્વાદ આપો. તમે એવી સ્થાનોએ રહેવા માટે અમને કૃપા આપો. ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.